હેલો એવરીવન, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો ફરી એક વખત સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આજે છે શનિવાર અને આપણે હમણાં જઈશું હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા. તો આજે થોડોક હું વહેલો ઉઠી ગયો, કારણ કે ડેઈલી તો હું 8 વાગે ઉઠું છું, પણ આજ 15-20 મિનિટ વહેલો ઉઠી ગયો, કારણ કે આપણે મંદિરે જવું હતું એના માટે. એટલે પછી આપણે દુકાને મોડું ન થાય એના હિસાબે. તો શ્રીફળ પણ આપણે લઈ લીધું છે અને સાફ પણ કરી લીધું છે આયર્યું. તો ત્યાં જઈને આપણે શ્રીફળ ખાલી વધારવાનું છે. તો ચાલો હવે ત્યાં આપણે જઈએ. દીવાબત્તીને ઘરે બધું કરી લીધું છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, નાસ્તો પણ કરી લીધો છે. તો હમણાં થોડીક વારમાં આપણે નીકળશું. અને તમને ફોનની ક્લિયરિટી થોડીક સારી નહીં લાગતી હોય, કારણ કે હમણાં મારો ફોન પડી ગયો હતો, એટલે થોડોક કેમેરો જે હતો એ ડેમેજ થઈ ગયો હતો, એટલે ક્લિયરિટીમાં થોડોક એવો વીક પોઈન્ટ હશે. તો થોડાક દિવસોમાં ફોન પણ એક પરચેસ કરવો છે સારો એવો. તો તમે સજેશન દેજો કે કયો ફોન પરચેસ કરવો જોઈએ. ઓકે મિત્રો, તો ચાલો હવે જઈએ મંદિરે. તો આપણે બહાર પણ આવી ગયા છીએ અને અત્યારે થોડોક ટેમ્પરેચર જે છે થોડુંક સવાર છે એટલે ઓછું છે, એટલે હમણાં બપોર થશે એટલે ટેમ્પરેચર પણ વધી જશે. અને અહીંનો બહારનો વ્યૂ તમને બતાવું. તો ચાલો હવે જઈએ. લીલું છે બેગ. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ મંદિરે. અને અત્યારે તો અહીં કોઈ ભક્ત આવ્યા નથી, કારણ કે સવારે બહુ ઓછા લોકો આવતા હોય છે. નોનસ્ટોપ જે હોય છે એ સાંજે રાત્રે આરતી થાય ટૂંકમાં 7 વાગે ત્યારે બધા આવતા હોય છે. તો અત્યારે કોઈ છે નહીં, એક ભાઈ બેઠા છે. તો ચાલો હવે શ્રીફળ વધારી લઈએ ને દર્શન પણ કરી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે શ્રીફળ અને દર્શન કરી લીધા છે અને બેઠા છીએ, એટલે થોડીક વાર અહીંયા સુકૂન મળે. અહીંયા સાવ એકદમ શાંતિ છે ને એ પંખીડા બોલે છે. એ જે ફિલિંગ હોય છે મિત્રો, આખી અલગ જ હોય છે. એ તમે ગમે એવી જગ્યાએ જાઓ તમને નો મજા આવે. તમે મંદિરની બહાર જે બેસો ને ઘડીક ત્યાં ઓટે ટાટા છાંય બેસો ને, મજા જ આવે મિત્રો. વાત જ અલગ છે. ત્યારે અહીંયા લીમડા એટલા છે ને પશુ પક્ષીઓ એટલા છે. એનો તમને થોડોક વ્યૂ પણ બતાવું. તો મિત્રો આ છે મંદિર. અહીંયા આ હનુમાન દાદાનું મંદિર છે અને આ છે મેઇન ગેટ, એન્ટ્રી ગેટ અહીંથી. અને વાં આપણી સાયકલ પણ પડી છે. અહીં પીવાનું પાણી છે સામે. અને અહીંયા ગ્રાઉન્ડ છે. ગ્રાઉન્ડ એટલે અહીંયા છોકરાઓ ક્રિકેટ ને એવું ક્યારેક ક્યારેક રમતા હોય છે. અને અહીંયા આપણે સામે જ્યાં તમને ગોળ ગોળ દેખાય છે ત્યાં દર વર્ષે નવરાત્રિમાં 9 નોરતા અહીંયા બધા રમે છે. ટૂંકમાં સાર્વજનિક ગમે એ રમી શકે, નાના છોકરાઓ, મોટા ભાઈઓ બહેનો. પછી એમાં સામે છે બાકડો, ત્યાં બધા છોકરાઓ બપોર વચારે ફ્રી હોય ત્યારે અહીંયા બેસતા હોય છે. અને આ છે પાછળનો ગેટ. અહીંયા એ આપણી અહીંથી પણ હું ઘરે જઈ શકું ને અહીંથી પણ હું ઘરે જઈ શકું. તો આપણે અહીંથી જવાનું છે, ત્યાં આપણે દુકાને જવું છે એના હિસાબે. તો જુઓ અહીંનો તમે વ્યૂ. ને અહીંયા બ્લોક છે, એટલે છોકરાઓ અહીંયા પણ ક્યારેક ક્યારેક રમતા હોય છે. નાના નાના છોકરા જે હોય છે. તો ક્યારેક અહીંયા ગાય માતા પણ આવ્યા છે. આપણી પાછળ જ આવે છે. તો અહીંયા બાકડા છે બેસવા માટે. અને અહીંયા આપણે જે શ્રીફળ ફોલવાનું હોય એનું મશીન. અને અહીંયા કચરો ન થાય એના માટે એક મોટી બધી ડસ્ટબિન પણ રાખી છે. તો જુઓ એનો વ્યૂ. ચાલો હવે આપણે
જઈશું દુકાને. તો થોડીક વાર આપણે અહીંયા બેઠા, મજા આવી, સુકૂન થયું. તો હવે આપણે જઈ અને આપણું જે ડેઈલી રૂટિન છે એ ચાલુ કરી દઈએ. તો ચાલો, અહીંનો વ્યૂ તમે જોઈ લીધો. તો હવે તમને દુકાનનો વ્યૂ પણ બતાવી જ દઈએ. અને ભાઈ ગરમી છે ને ભાઈ, અતિશય ગરમી છે ભાઈ, ખરેખર. તો ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ દુકાને. અને હજી જસ્ટ 2-3 મિનિટ જ થઈ છે અને શટર ઓપન કરી અને છાપું પણ આવી ગયું છે. તો અહીંનો તમને થોડુંક બહારથી વ્યૂ બતાવી દઉં તો તમે જોઈ લેજો. અત્યારે તો થોડુંક દુકાનમાં કામકાજ પણ છે એટલે હું તમને અંદરનો વ્યૂ નહીં બતાવી શકું. અને એક આપણી પાસે 5 કિલોનો રાત્રે ઓર્ડર આવ્યો હતો. 5.5 કિલોનો એક ઓર્ડર આવ્યો હતો. તો એક કેક પણ હમણાં થોડીક વારમાં આવશે, અડધી-પોણી કલાકમાં. તો હું તમને જરૂરથી બતાવીશ. તો તમે જોઈ લેજો અને તમને કેક કેવી લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અત્યારે અહીંથી તમને થોડોક બહારનો વ્યૂ બતાવી દઉં છું. આ છે સામે મેઇન એન્ટ્રી ગેટ. અને આ છે અહીંનો વ્યૂ સ્ટેશન રોડ બાજુ. અને જેપોલી બેકર્સની 20+ ફ્રેન્ચાઇઝ છે. અને મેઇન બ્રાન્ચ જે છે એ અમારા અહીંયા ધોરાજીની છે. તો હવે કેક આવશે તો હું તમને બતાવીશ અને ત્યારે આપણો બ્લોગનો એન્ડ આવી જશે. તો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આપણી જે શોપ છે, એટલે હું અહીં મેનેજમેન્ટ કરું છું, તો આપણે જે અહીં શોપ ઉપર જે જોબ કરીએ છીએ તો એની એક વખત આપણે આખી વિઝિટ લેશું અને તમને બધી જે પ્રોડક્ટ છે એ હું તમને જરૂરથી બતાવીશ. તો તમે જરૂરથી વિડીયો એ પણ જોઈ લેજો. તો એ ટૂંક સમયમાં જ આવી જશે, હમણાં થોડાક દિવસોમાં. જો ટાઈમ મળશે તો આજે જ થઈ જશે. પણ જો ટાઈમ મળશે તો, કારણ કે અત્યારે તો કામકાજ એવું હોય છે અને કેકના અને બધા ઓર્ડર ભાઈ બહુ જ આવે છે. અત્યારે ફૂલ સિઝન છે, એના હિસાબે હું ખુદને ટાઈમ નથી દઈ શકતો. તમને પણ ખ્યાલ હશે કે વ્લોગ નથી આવતા. ફ્રી તો ત્યારે એકાત્રે વ્લોગ આવતા હતા. તો હું જરૂરથી ફ્રી હશું તો જરૂરથી અહીંની વિઝિટનો તમને વ્લોગ ચેનલ ઉપર આવશે. ઓકે મિત્રો, તો અત્યારે આપણે હવે બધું જે કામકાજ છે એ બતાવીએ. કેક આવશે ત્યારે હું તમને કેક બતાવી દઈશ. તો મિત્રો, તો આપણે ક્યારેય પણ આ વિડીયો આપણે બનાવેલો નથી. જેપોલી બેકર્સમાં હું જે અત્યારે કામ કરું છું, અહીંયા કંપની જે ઓફિશિયલ મેઇન આઉટલેટ છે ત્યાં. તો આજે તમને હું જણાવી દઉં તો આપણી એક કસ્ટમાઇઝ કેક છે જે 5 કિલોની છે. આપણી જે રોયલ કસાટા ફ્લેવર છે ફેમસ, એમાં આપણે બનાવેલી છે. અને આ કેક જે છે 100% આપણે એગલેસ બનાવીએ છીએ. તો તમે ખાલી અહીંથી આ જુઓ, કસ્ટમરની જે રિક્વાયરમેન્ટ હતી સેમ ટુ સેમ આપણે એક બનાવેલી છે. એટલે આપણે કોઈ પણ તમારે ક્યારે પણ કેક કસ્ટમાઇઝ કરવી હોય તો આપણે કસ્ટમાઇઝ કરી આપીએ છીએ. અને તમારી જેટલી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે કેક બનાવી દઈએ છીએ. આપણે કિલોથી લગાડીને 100 કિલો સુધી આપણે કેક બનાવેલી છે. તો તમે ક્યારેય પણ તમે કહેશો, 2 દિવસ અગાઉ કહેશો એટલે આપણે કેક બનાવી દઈશું. બીજી કોઈ બ્રાન્ડ તમે જાશો તો તમારે મેક્સિમમ 3 દિવસ કે 4 દિવસ અગાઉ કેવું પડે છે. પણ ના, આપણે એવું નથી. આપણી જે જેપોલી બેકર્સ છે, તમે ખાલી 24 કલાકની એને ટાઈમ આપો એટલે તમારે જેટલા કિલોની રિક્વાયરમેન્ટ હોય એ સેમ ટુ સેમ આપણે કેક બનાવી દઈએ છીએ. અને અત્યારે તમે આ કેક જુઓ, અત્યારે આપણે સેમી ફુંડનમાં કેક બનાવેલી છે અને 3 લેયરમાં આપણે બનાવેલી છે. કસ્ટમરની જે રિક્વાયરમેન્ટ હતી સેમ ટુ સેમ એવી આપણે કેક બનાવેલી છે. એટલે તમે ગમે એવો ફોટો લઈને આવશો એવી તમને સેમ ટુ સેમ આપણે કેક બનાવી દેશું. બસ લે.